ગુજરાતની પોલીસ હવે રીઢા અને આ ખૂંખાર ગુનેગારો છે તેમના પગમાં ગોળીઓ ધરબી રહી છે અને વીતેલા દિવસોમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ગાંધીનગરમાંથી પણ આ આરોપીએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન આ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે તેના પગમાં ગોળીઓ ધરબી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે ગુનેગારો ગુના આચરી રહ્યા છે, હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગુજરાતની પોલીસને કહી રહ્યા છે કે ગુનેગારોના પગ આ પોલીસથી ધ્રુજવા જોઈએ અને આ રાજ્યનો નાગરિક જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવે તે સમયે તેના સાથે સારી રીતે વર્તન કરવું જોઈએ, જેથી કરીને તે પોલીસને એક સારી છબી લઈને જઈ શકે અને આ ગુનેગારો છે, આ ગુનેગારોના વરઘોડા પણ નીકળશે, તે લંગડાતા પણ નીકળશે અને તે દંડાથી પણ ડરવા જોઈએ। આ શબ્દ ગૃહમંત્રી હર્ષ સંઘવી અનેક વખત કહેતા હોય છે અને ગુજરાતની પોલીસ પણ હવે આવા ગુનેગારો છે, આવા ગુનેગારોને પણ તેમની હેસિયત બતાવી રહી છે અને ગાંધીનગરમાં એક આરોપીએ જે પ્રકારનું કૃત્ય આચર્યું હતું સેક્ટર 24ના ઇન્દિરાનગરના છાપરામાં અને તેને તે જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લઈ જવામાં આવ્યો હતો, તે સમયે તે પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરે છે અને તે સમયે આ પોલીસ ઇન્સ્પેક્ટર તેના પગમાં ગોળીઓ ધરબી દે છે। વીતેલા મહિનામાં આવી કેટલીક ઘટનાઓ સામે આવી છે જેના કારણે હવે ગુનેગારો છે તેમના ભય પણ વ્યાપી ચૂક્યો છે અને આ મામલે ગાંધીનગરના પોલીસ વડાનું નિવેદન પણ સામે આવ્યું છે। આ બનાવની પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવે છે। ઓપરેશનનું નામ છે ઓપરેશન વીરાંગણા અને વીરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24માં। આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી, લગભગ 400-500 મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા, પછી રેપ કર્યા, પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા। આ છોકરી 10-15 મિનિટ પહેલા બેભાન હાલતમાંથી નોર્મલ થયું, પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया, फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है। आ छोकरी ने बहुत साहस दिखाया, बहुत हिम्मत दिखाया, एनी લીધે પોલીસ ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન વીરાંગણા। 4 દિવસથી ગાंधीनगर पूरा जिला का पुलिस फोर्स, गांधीनगर डीवाईएसपी, दहगाम एएसपी और एलसीबी एसओजी તમામ ટીમ સતત પ્રયત્ન કરીને आज सवारे अक्यूज्ड માં ધરપકડ કરવામાં આવેલ છે। અક્યુઝડ બિહારના છે, એના નામ છે રામ યાદવ। અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર। લગભગ 10 દિવસ પહેલા જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલા કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે। તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા। ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા। ફોરેસ્ટમાં લઈ ગયા એની સાથે દુષ્કર્મ કર્યા। દુષ્કર્મ કરીને છોકરી મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા। નીકળી 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું પૂરા કાંડ કરવામાં। પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે। કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી जगह निकली गया, घर पहुंची गया ना, घर वाला एम्बुलेंस बुलाए लेते, नहीं तो और बड़ा कांड होने का चांस था। तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई। आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से उन्हें दाद आपको पड़ती है छोकरी ने ऑपरेशन वीरांगણા। પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 3-4 દિવસ પહેલા છોકરી પાસે જો કપડાં મળ્યા તો આ કપડાની એફએસએલ મોકલવામાં આવેલ છે। આજ દિવસે 3 દિવસમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને એફએસએલમાં મોકલવામાં આવેલ છે અને આ સાંજે 4 વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા છે। આ જ અક્યુઝડ હતો અને ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું।
અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ. રહેણાંક વિસ્તારમાંથી બનાવતા એમને જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ. પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ. બનાવવાળી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા. પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી. ભાગવાની જ્યારે કોશિશ કર્યા, પોલીસ પણ અને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું. પીઆઈ को फायरिंग ओपन करना पड़ा અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોલી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે. એડીસી અમૂલ ડેરીમાં નોકરી કરતો. આનું નામ છે રામ યાદવ અને 2 દિવસમાં બિહાર વાપસ નીકળને વાળા હતા. કેસ ડિટેક્શન સીસીટીવી આધારે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે. ઘણી બધા સીસીટીવી પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા. સેક્ટર 21 ડી સ્ટાફ, એલસીબી, એસઓજી તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બધી લોકો મહેનત કરીને અલગ અલગ જગ્યા સીસીટીવી જોતા હતા. નેત્રંગના સીસીટીવી, પછી જીએમસીના સીસીટીવી, મેટ્રોના સીસીટીવી, એડીઆરપી કોલેજના સીસીટીવી, અમૂલ અને જીઆઈડીસીમાં ઘણી બધા ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી જોઈને આમાંથી કઈ ક્લુ મળ્યું. પછી ઘણી બધા લોકોની પૂછપરછ કર્યા. अलग अलग दृष्टिए इसको तपास करने में आया. लगभग 10-15 लोग को डिटेन किया, सबका वेरीफाई किया. कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया, डीएनए सैम्पलिंग. एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया. એવી રીતે મેં કીધું કે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામા જ્યારે કરતા હતા કે આ આરોપી પાસે પહેલે પોલીસ ડિટેલ્સ પૂછતા હતા कि કેવી રીતે કર્યા, कहाँ किया एग्जैक्टली, कहाँ पे टूटा. उस टाइम पे जब पुलिस को ये बता रहे थे, पुलिस कुछ सामान कब्जा करने की काम में थे, कुछ लोग राइटर जो है वो अपना लुटान कर रहा था. उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया. काफ़ी जारी जाकड़ी विस्तार है, वहाँ पे फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था. उस टाइम पे पीआई और पूरा स्टाफ उनके पीछे भागा, फिर उसको घेरने की कोशिश किया, बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो पीआई को फायर होने तो फॉरेस्ट में दौड़ा. मैंने बताया जाली जाकर बहुत थे तो पीआई को कुछ शोल्डर और हाथ पे पेड़ का जो ब्रांचेस थे वो लगी है. कुछ और स्टाफ को भी लगी है. सारवार के लिए हॉस्पिटल गए. बागवान આરોપીનો પણ કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈ આગળ આવે છે? ગુજરાતમાં કંઈ નથી, બિહારમાંથી હું મંગાવું છું ડિટેલ. સારું તો આપણે સાથે શેર કરીએ. મેઇન આ છે કે મોસ્ટલી જીઆઈડીસીમાં જે લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં જે લોકો રહે છે આ લોકો જનરલી ખાવા પીવા માટે અને શાકભાજી ખરીદવા માટે જનરલી 24 છાપરામાં 24 માર્કેટમાં આવે છે અને એની રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા. તો એ 10 દિવસ પહેલા છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા ફોનના અંદર ઘણી બધા ફોન હિસ્ટ્રી મળ્યા પોલીસને. अलग अलग तरीका की फोन हिस्ट्री आने पास है. फोन में चाइल्ड पोर्नोग्राफी का था અને अलग अलग जानवर साथ है फोन में भी पोर्नोग्राफी वीडियो मिल तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंडसेट वाला था. इन्होंने मन बनाया बिहार जाने से पहले ये काम ये मेरे से मैं कीधું છોકરી 5 વર્ષની હતી. पहले मतलब आसपास स्ट्रीट से कही नहीं सकता कि શું થયું એની સાથે. તો પોલીસ એની માટે 4-5 લોકોને રાઉન્ડ અપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને ડીએનએ સેમ્પલિંગ કરવાઈને પોલીસ આરોપી સુધી પહોંચ્યા. તો એની લીધે 4-5 લોકોને ડિટેન કરવાની જરૂર પડી, બટ એક જ આરોપી છે અને આકે નથી. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ટી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.